આજે હું તમારી સાથે શેર કરીશ બાળકોથી લઈ નાના મોટા બધાને ખૂબ જ ભાવે એવા વેજીટેબલ ચીઝ પિઝાની રેસીપી। વેજ ચીઝ પિઝા આજે આપણે બિલકુલ રેસ્ટોરન્ટ જેવા ઘરે બનાવીશું અને પિઝા બનાવવા માટે પિઝાનો સોસ આપણે ઘરમાં રહેલી સામગ્રીમાંથી તૈયાર કરીશું। તો ચાલો રેસીપી શરૂ કરીએ। તો હવે સૌથી પહેલા બિલકુલ બજાર જેવા વેજીટેબલ ચીઝ પિઝા ઘરે બનાવવા માટે આપણે સૌથી પહેલા પિઝાનો સોસ બનાવીશું। તો પિઝા સોસ બનાવવા માટે અહીંયા મેં અડધા કપ જેટલો ટમેટો કેચઅપ લીધો છે। એમાં આપણે 2 ચમચી જેટલો માયોનીઝ એડ કરીશું। સાથે પિઝા સોસને સુપર ટેસ્ટી બનાવવા માટે 1 નાની ચમચી જેટલું બટર એડ કરીશું। સાથે 4 થી 5 કળી જેટલું ઝીણું કટ કરેલું લીલું લસણ એડ કરીશું। તમે લસણ ના ખાતા હોય તો લસણને સ્કીપ કરી શકાય। 1 ચમચી જેટલા ચીલી ફ્લેક્સ, 1 ચમચી જેટલો ઓરેગાનો અને અડધી ચમચી જેટલો મરી પાવડર ઉમેરીશું। હવે બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈશું। તો ઘરમાં રહેલી વસ્તુમાંથી આપણે પિઝા સોસ ઘરે તૈયાર કર્યો। તો પિઝા સોસ બિલકુલ તૈયાર છે। હવે એને સાઈડ પર રાખી દઈએ। હવે પિઝા બનાવવા માટે અહીંયા મેં પિઝા બેઝ લીધો છે। હવે એને આપણે શેકવાનો છે। તો હવે સૌથી પહેલા પિઝા બેઝને શેકવા તવાને ગરમ કરી લઈશું અને તવા પર થોડું આપણે બટર લગાવી લઈશું અને હવે આપણે બેઝને આ રીતે બટર લગાવ્યું ત્યાં રાખી દઈશું અને એને એક બાજુથી હલકી ડિઝાઇન પડે ત્યાં સુધી મીડિયમ ગેસની ફ્લેમ પર શેકી લઈશું। તો એક બાજુ આપણો પિઝા બેઝ શેકાય ત્યારે જ આપણે ઉપરની સાઈડ પણ થોડું બટર લગાવી દઈશું અને 2 મિનિટ જેવો આપણે આ બેઝને શેકી લઈશું। તો તમે જ્યારે પિઝા બેઝને શેકો ત્યારે ગેસની ફ્લેમ એકદમ મીડિયમ રાખવાની છે। હવે 2 મિનિટ પછી તમે જોઈ શકો છો કે હલકી એવી બેઝ પર ડિઝાઇન આવી ગઈ છે। તો હવે આ સમયે આપણે 1 થી 2 મિનિટ માટે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું જેથી આપણો પિઝા બેઝ નીચેથી વધારે કૂક ના થાય। હવે ગેસની ફ્લેમ બંધ કર્યા પછી આપણે આમાં તૈયાર કરેલો પિઝા સોસ લગાવીશું। તો પિઝા સોસ તમે તમારી પસંદ પ્રમાણેનો વધુ કે ઓછો કરી શકો છો। હવે પહેલા આપણે આમાં મોઝરેલા ચીઝ ઉમેરી દઈશું। તો ચીઝને આપણે સૌથી નીચે રાખીશું જેથી બેઝ ગરમ થાય એટલે તરત જ આપણું ચીઝ મેલ્ટ થવા લાગે। તો આ રીતે તમે જોઈ શકો છો કે મેં ચીઝને એડ કરી દીધું છે। હવે આપણે ટોપિંગ્સ માટે થોડા વેજીટેબલ વાપરીશું। અહીંયા વેજીટેબલમાં મેં કેપ્સિકમ, ડુંગળી, ટમેટા, મકાઈ અને ઓલિવ્સ લીધા છે। તો તમે વેજીટેબલ તમારી પસંદ પ્રમાણેના ઓછા કે વધુ કરી શકો છો। તો પહેલા થોડું કેપ્સિકમ ઉમેરીશું, થોડી ડુંગળી ઉમેરી દઈશું, થોડા ટમેટાના ટુકડા અને થોડા મકાઈના દાણા ઉમેરીશું અને ઉપરથી આ રીતે ઓલિવ્સ ગોઠવી દઈશું। મકાઈના દાણા મેં અહીંયા બાફેલા લીધા છે। હવે વેજીટેબલ પિઝા સાથે એકદમ સારી રીતે સ્ટીક થઈ જાય એના માટે ઉપરથી પણ આપણે વેજીટેબલ એડ કર્યા પછી થોડું ચીઝ એડ કરીશું અને હવે ઢાંકણ ઢાંકી દઈશું। ઢાંકણ પર કોઈ પણ પ્રકારનું હોલ ના હોવું જોઈએ અને એકદમ સરસ તવાને પૂરું કવર થાય એ રીતનું તમારે ઢાંકણ ઢાંકવાનું અને ગેસની ફ્લેમ એકદમ મીડિયમ રાખી પિઝાને 2 થી 3 મિનિટ માટે થવા દઈશું। તો હવે 2 થી 3 મિનિટ થઈ ગઈ છે અને તમે જોઈ શકો છો કે ખૂબ જ સરસ બજારમાં મળે એ જ રીતનું ચીઝ મેલ્ટ થઈ ગયું છે। તો બન્યો છે ને એકદમ સરસ બજાર જેવો જ વેજીટેબલ ચીઝ પિઝા। હવે ઉપરથી સર્વ કરતા પહેલા થોડો ઓરેગાનો અને થોડા ચીલી ફ્લેક્સ એડ કરીશું। તો અહીંયા આપણો સુપર ટેસ્ટી અને બનાવવામાં એકદમ સહેલો ઘરે પિઝા સોસ તૈયાર કરી અને વેજીટેબલ ચીઝ પિઝા બિલકુલ તૈયાર છે। તો હવે પિઝા આપણે સર્વિંગ પ્લેટમાં કાઢી લઈશું। તો આ જ રીતે આપણે બીજા પિઝાને પણ બનાવી લઈશું અને હલકું એવું પિઝા ગરમ હોય ત્યારે જ આપણે એને કટ કરી લઈશું। તો આ રીતે આપણે પિઝા કટરથી કટ કરી લઈશું। તમે અહીંયા પિઝાના 4 કે 6 તમારે જે રીતે કટ કરવા હોય એ રીતે કરી શકો છો। તો અહીંયા તમે જુઓ જોતાં જ ખાવાનું મન થઈ જાય એવું પરફેક્ટ ચીઝ મેલ્ટ કરવાની ટિપ્સ સાથે આપણા વેજીટેબલ ચીઝ પિઝા બિલકુલ તૈયાર છે। તમે આ રીતે એકવાર વેજીટેબલ ચીઝ પિઝા ઘરે જરૂરથી ટ્રાય કરજો। તો તમને મારી આજની રેસીપી ગમી હોય તો કોમેન્ટ કરી જરૂરથી જણાવજો। સાથે મારા વિડીયોને લાઈક અને શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો। થેન્ક યુ ફોર વોચિંગ।